વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવાસીઓ સાથે સંવાદના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડનું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચોસાલપુરા ગામમાં ભવ્ય સામૂહિક શ્રવણ આયોજિત કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અભયસિંહ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે ગામના અગ્રણીઓ, પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે જમીન પર બેસીને વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારો અને સંદેશાને આત્મસાત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નસવાડી તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણના કુશળ માર્ગદર્શન હેઠળ સંગઠન દ્વારા નસવાડી તાલુકાના તમામ બૂથો પર આ શ્રવણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના ખૂણે ખૂણે આવેલા બૂથ સ્તરે ભાજપના હોદ્દેદારો, પેજ પ્રમુખો અને સ્થાનિક નાગરિકોએ રાષ્ટ્રીય જોગ આ સંબોધનને ભારે ઉત્સાહ સાથે સાંભળ્યું હતું. આજના એપિસોડ દરમિયાન વડાપ્રધાને દેશ સમક્ષ રહેલા મહત્વના વિષયો જેવા કે રાષ્ટ્રહિત અને જનભાગીદારી, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ અને વિકસિત ભારતના સંકલ્પો કરાવવામાં આવ્યા હતા, જેને સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. આજે ચોસલપુરા ગામે મંદિરના પરાસરમાં મન કી બાતનો કાર્યક્રમ ગામના વડીલો, આગેવાનો બધા સાથે મળીને અમારા સરપંચ દિલીપભાઈ બધા સાથે મળીને આ કાર્યક્રમ જોયો અને નરેન્દ્ર મોદી સાહેબે જે સૂચનો કર્યા, પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ ઓછો કરવો અને એને ભેગા કરીને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું, પ્રાકૃતિક ખેતી તરફ આખા દેશને, ખેડૂતોને વાળવાનું સૂચન કર્યું. પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સારું સૂચન પણ કર્યા અને પોતાનું છાણિયું ખાતર હોય એનો જ ઉપયોગ આ ખેતીમાં કરવો. પહેલાંના વડવાઓ કરતા હતા ત્યારે આ કેમિકલ નહોતું અને અત્યારે પણ આ ફરીથી આ દેશને જરૂરત પડી છે કે જમીન બગડી ના જાય એના માટેના પણ આ મન કી બાતમાં મોદી સાહેબે સૂચનો કર્યા છે. ત્યારે આજે હું અહીંયા નસવાડી તાલુકાના ચોસલપુરમાં જે છેલ્લું બૂથ મારું ઘરે શરૂઆતનું પહેલું બૂથ ગણાય છે એમાં આજે અહીંયા બધા ખેડૂતોને મળ્યો અને અહીંયા એક રસ્તો પણ અમે બનાવ્યો છે 64 લાખના ખર્ચે. ગામમાં આરસીસી પણ બનાવ્યો છે, એનું પણ અમે લોકાર્પણ કરું છું. ભારત માતા કી જય.